આ મસ્ત કોન્સેપ્ટ છે, હું તમને કોન્સેપ્ટ શીખવાડું છું કે એક છોકરો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતા એની શાળાએ 15 મિનિટ મોડો પહોંચે છે, બીજી વખતે પોતાની ઝડપ 4 કિલોમીટરથી વધારે છે છતાં પણ 5 મિનિટ મોડો પહોંચે છે, તો શાળા અને ઘરનું અંતર કેટલું? આના માટે જે છે એક સૂત્ર છે કે પહેલાની સ્પીડ પછી બીજાની સ્પીડ અને આ સ્પીડ વચ્ચેનો જે છે તફાવત લેવાનો અને ગુણ્યા આ ટાઈમનો તફાવત લેવાનો. જુઓ, મોડો પડે તો ઘટાડો કરવાનો, મોડો વહેલો પડે તો સરવાળો કરવાનો અને વહેલો કરે તો જે છે બાદબાકી કરવાની. તો હવે જુઓ, આપણે કિંમતો મૂકીએ કે પહેલા વ્યક્તિની જે છે સ્પીડ હતી 20, પછી એ 4 થી જે છે સ્પીડ વધારે છે એટલે કે એની સ્પીડ કેટલી થઈ ગઈ 24. હવે આ જે છે 24 અને 20 નો તફાવત લઈએ આપણે અને ગુણ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી નો મતલબ જે છે કે પહેલા વ્યક્તિ 15 મિનિટ મોડો પડ્યો, હવે એ 5 જ મિનિટ મોડો પડ્યો છે, તો ગેપ કેટલો છે? 15 માંથી 5 જાય તો 10 નો ગેપ છે. પણ આ જે છે આપણી આગળની બધી સ્પીડ જે છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે અને આ જે છે તો મિનિટમાં જવાબ છે, તો મિનિટને આપણે 60 વડે ભાગીશું. હવે તમે જુઓ કે 20 ગુણ્યા 24 ભાગ્યા જે છે 4 ગુણ્યા 10 ભાગ્યા 60. હવે આ 0 0 નીકળી જશે, આ થઈ જશે 6 ચોક 24, આ 4 4 ગયા એટલે આપણો જવાબ આવશે 20 કિલોમીટર. તો આનો આન્સર શું છે કે શાળાથી ઘરનું અંતર જે છે કેટલું છે? 20 કિલોમીટર છે. તો આ ઇક્વેશનથી તમે ડાયરેક્ટલી કરી શકો છો.